કેમ છો બાલમિત્રો? આજે સિંહાસન 32ની પહેલી પૂતળી જે સિંહાસનમાંથી પ્રગટ થઈ અને રાજાની સામે ઊભી રહી ગઈ ને એની વાત કરવાની છે. એ પૂતળીએ રાજાને શું કીધું ખબર છે? એ પૂતળી આમ જેવી સિંહાસનમાંથી પ્રગટ થઈને પેલું સિંહાસન ટેકરામાંથી ખોદીને મંત્રી જે લઈ આવ્યા હતા એમાં એની વ્યવસ્થિત પૂજા કરીને સ્થાપના કરી અને જેવા રાજા બેસવા જાય ને ત્યાં કે સાંભળો રાજન. એ પેલી પૂતળીનું નામ છે રત્નમંજરી. એ રત્નમંજરીએ કીધું કે રાજન, આ સિંહાસન રાજા વિક્રમાદિત્યનું છે. રાજા વિક્રમાદિત્યને આ સિંહાસન રાજા બાહુબલી પાસેથી મળ્યું હતું ને રાજા બાહુબલીને આ સિંહાસન મહારાજ ઇન્દ્ર પાસેથી મળ્યું હતું. એટલે આ સિંહાસન અતિશય દિવ્ય છે અને આ સિંહાસન ભગવાન શંકરે બનાવડાવ્યું હતું. ભગવાન શંકરે પોતાની આસપાસની બધી જ સુંદરતાઓને ભેગી કરી, બધી જ શક્તિઓને ભેગી કરી પાર્વતી માતાને ખુશ કરવા આ સિંહાસન બનાવ્યું હતું. તો પાર્વતી માતા કે આ એટલું બધું સુંદર સિંહાસન નથી, તો કે આમાં 32 પૂતળીઓ બેસાડો. એ 32 પૂતળીઓ એટલે અમે સ્વર્ગની અપ્સરાઓ આ પૂતળી થઈ અને આ સિંહાસન પર બેઠી છીએ. ત્યાં રાજા વિક્રમાદિત્યએ ખૂબ મોટું દાન કર્યું ને ત્યારે આ સિંહાસન મળ્યું છે. આ સિંહાસન જેવું વિક્રમાદિત્યને મળ્યું અને વિક્રમાદિત્ય આ સિંહાસન ઉપર બેસવા જતા હતા ને ત્યાં એમના રાજમંત્રી ચતુર હતા અને એમણે કીધું કે આ સિંહાસન રાજા બાહુબલીનું છે, તમે એમને પૂછ્યા વગર આમાં બેસી શકો નહીં. એટલે રાજા વિક્રમ તો પોતાના મંત્રી સાથે નમ્ર ભાવે રાજા બાહુબલી જ્યાં હતા ને ત્યાં ગયા. રાજા બાહુબલીની સેવા કરી અને રાજા બાહુબલી પાસેથી આશીર્વાદ લેવાનો સમય આવ્યો ત્યારે મંત્રીએ શીખવાડી દીધું કે તમે કાંઈ પણ માગો એની પહેલાં એટલું કહેજો કે રાજા બાહુબલી, અમે તમારા દાસ કહેવાઈએ. કારણ કે નમ્રતા જે છે ને એ માણસને આપવા માટે પ્રેરણા આપે છે. એટલે રાજા તો શીખી ગયા. બીજે દિવસે જવાનો સમય આવ્યો. રાજા બાહુબલીએ કીધું કે હે રાજા વિક્રમાદિત્ય, તમારી સેવાથી અમે પ્રસન્ન થયા છીએ, માંગો, શું માંગશો? એટલે રાજા બાહુબલીએ જેવું એમ કીધું કે શું માંગશો, એટલે વિક્રમાદિત્ય કે અમે તો તમારા દાસ કહેવાઈએ, અમે શું માંગી શકીએ? એટલે બાહુબલી તો ખુશ. એ કે ના, હવે તો મારે તમને આપવું જ છે, તમે જે માંગશો બધું મળશે. પછી વિક્રમાદિત્ય કે તો મહારાજ, મને તમારા રાજ સિંહાસન પર બેસાડી અને રાજ તિલક કરો. બાહુબલી કે ભગવાન શિવનું બનાવેલું, ઇન્દ્રથી મને બનેલું આ રાજ સિંહાસન જો હું રાજા વિક્રમાદિત્યને આપું તો એની પહેલાં મારી એ કીર્તિ થવી જોઈએ. મારા નામે રાજા વિક્રમાદિત્યને આદેશ આપો કે એ 1 કરોડ સુવર્ણ મુદ્રાઓનું દાન કરે, 1 કરોડ ગાયોનું દાન કરે, જેમના બંને શિંગડાઓ ઉપર કેટલીય બધી સુવર્ણ મુદ્રાઓ લટકેલી હોય, કેટલીય બધી છોકરીઓના શુભ વિવાહ કરાવડાવે. આટલા મોટા દાન કર્યા ઉપરાંત આખા રાજ્યનું 11 વર્ષનું મહેસૂલ માફ કરે અને પ્રજામાં એ જાહેર કરાવડાવે કે જેને સ્વૈચ્છિક મહેસૂલ જે આપવું હોય તે આપે. આટલી ઉદારતા. એટલે રાજા વિક્રમાદિત્ય કે મંજૂર છે. કારણ કે રાજા વિક્રમાદિત્ય હૃદયથી એકદમ સાફ હતા, પ્રજા પાસેથી લૂંટી લેવાની ભાવનાવાળા નહોતા. એમને તો પ્રજાને આપવું જ હતું. એમાં રાજા બાહુબલીએ કીધું એટલે સોનામાં સુગંધ ભળી. એક તો સિંહાસન ઉપર બેસવાનો શુભ દિવસ અને આટલા બધા બ્રાહ્મણો, આટલા બધા લોકોને દાન આપવાનો દિવસ. એટલે તો આખું નગર ખુશખુશાલ, આખી પ્રજામાં ખુશીઓની લહેર દોડી ગઈ ને રાજા વિક્રમાદિત્યનો જય જયકાર થઈ ગયો. એવા રાજા વિક્રમાદિત્ય બધું જ આપી દીધા બાદ આ સિંહાસન ઉપર આરૂઢ થયા હતા. હે રાજા ભોજ, જો તમારી અંદર પણ દાન આપવાની આટલી તીવ્ર ઈચ્છા હોય, આટલી તીવ્રતા હોય તો જ તમને આ સિંહાસન ઉપર બેસવા મળશે. એમ કહી અને પેલી 32 પૂતળીમાંથી પહેલી રત્નમંજરી પૂતળી હતી ને પાછી જેવી હતી એવી બની ગઈ અને ત્યાં તો દિવસ પણ પૂરો થઈ ગયો રાજા વિક્રમાદિત્યની વાર્તા સાંભળીને.
એટલે રાજા તો વિચારમાં પડી ગયા, મંત્રી વિચારમાં પડી ગયા કે આટલું બધું દાન તો કંઈ રાજાથી થઈ શકે એમ છે નહીં, કારણ કે આ સિંહાસન ઉપર બેઠા પહેલાં જ રાજા વિક્રમાદિત્ય પાસે કેટલી બધી ધન સંપત્તિ હતી ને હવે તો રાજ્યના ટુકડા થઈ ગયા છે, એટલે આટલી સંપત્તિ તો થવાની નથી. પણ આજનો દિવસ પૂરો થઈ ગયો એટલે આવતીકાલે ફરી આ સિંહાસન ઉપર બેસવાનું નક્કી કરી રાજા ભોજ ને બીજા મંત્રીઓ સહિત બધા પોતપોતાના સ્થાન પર ગયા, સિંહાસનને સાફ કરી અને ફરી પાછું ઢાંકી દીધું. અને પછી બીજે દિવસે જેવા રાજા ત્યાં બેસવા માટે પગ ઊંચો કરે ને ત્યાં તો સાટ કરતી બીજી અપ્સરા, બીજી દિવ્ય પૂતળી ઊભી થઈ ને એમ કહે છે, સાંભળો રાજન. પણ શું કહે છે એ સાંભળવું હોય ને તો ફરી પાછા આ સિંહાસન 32ની આગળની વાર્તામાં આવશું ત્યારે સાંભળવા મળશે. તો ત્યાં સુધી રામ રામ સીતારામ.